પુનિત કરુણા થયું તર્યા અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો ગુપ્ત જરણ દે વિરસનાવે કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસજો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શાંતરુ રાજ રાજેશ્વર સ્મરણ તમારા શાંતરુ આખેરત વિના તમને બાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન ન જરે પડે શુષ્ક જીવન તરી સપુરમાં સંસારી જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શાકરુ મેં ગરુડામપુર ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડારાગમલારજો નવ પલ્લવતા અર્પી જીવન ભાગમાં કીધા મને ઉન્નત અધિક ઉદારજો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શાંતરુ રાજ રાજેશ્વર સ્મરણ તમારા શાંતરુ. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 21મો વચનાવૃત. 23મો બોલ. આ સંસારને શું કરવો? અનંતવાર થયેલી માને આજે ત્રિરૂપે ભોગવીએ છે. અનાદિકાળ ત્યાગી રખડે છે. બધા જીવોની સાથે અનેક વાર સંબંધ થઈ ગયો છે. કોઈ બાપ રૂપે, મા રૂપે, પુત્ર રૂપે, પુત્રી રૂપે, સગા રૂપે અથવા તો કોઈ પશુ પંખી રૂપે પણ થયું છે. હવે કેવો કેવો થયો છે? બાપો તો બેટો થઈ જાય, બેટો બાપ થઈ જાય. માં છે તે બૈરી થઈ જાય, બૈરી બાપ થઈ જાય. અનાદિકાળથી રખડતો આ જીવ કયા જોડે કયો સંબંધ નથી બન્યો? કયું સાચું માનવું? ગઈકાલે ભાઈ હતો તે આવતીકાલે આવતા ભાવ બીજો જ બની જાય. ગયા ભાવમાં કંઈક હતું, આ ભાવમાં કંઈક, બીજા ભાવ કંઈક થઈ જાય. ચોવીસમો બોલ. નિર્ગ્રંથ થતા ધારણ કરતા પહેલા પૂર્ણ વિચાર કરજો. એ લઈને ખામી આણવા કરતા અલ્પારંભી થજો. નિર્ગ્રંથ એટલે સાધુ પણ વેચ લઈ લીધો, ઘરથી નીકળી ગયા, પણ મનમાં લાલચ રહી ગઈ. એ પાછો આવે અથવા તો પાછો ના ત્યાં પછી ભોગની ઈચ્છા કરે. એ તે ઘરનો નહીં નહીં ઘાટનો અંતરે લટક્યો. ઘેર પાછું જવાય નહીં, નહીં ફાવે નહીં, એટલે ગમે તેના પછી ડહેડા કરે.
નિર્ગંથા ધારણ કરતા પહેલા પણ વિચાર કરજો, હું સાધુ થાઉં છું કે કીશ આગળ બધું છે, મેં વિષય કૈસાને મોડા પાડ્યા છે, કાંઈ હેતુ એ થઉં છું કે મોહ છે કે વૈરાગ છે કે દુઃખ છે તેથી નાઠો છે? વિચાર કરજો, પછી પાછા પડશો તો કરેલાનું પુણ્ય નહીં, તોડ્યાનું પાપ લાગશે. ઉપવાસ તો પસખાન લીધું અને ઉપર ખાઈ લીધું, એક ટાણું તો થશે ને, એક ટાણું ન થાય. ઉપવાસ તોડ્યાનો પાપ લાગે. એમ સાધુપણું લીધું, 5 વર્ષે ઘેર પાછો ફર્યો, તે 5 વર્ષનું ફળ મળે નહીં, પણ સાધુપણું તોડ્યાનો પાપ લાગે. આ તો કે જેટલું થયું એટલું થયું નહીં, ખોટું છે તો પાર પડવું પડે, પછી અધૂરે તો એ મેળ ના ખાય. નિર્ગ્રંથતા એટલે ઘર છોડવું, પણ કેવું? બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. બહારથી છૂટ્યું ને અંદરથી છૂટ્યું. બહારથી ઘર બહાર પૈસો ટકો સગવાલો, વાડી ખેતર જમીન પૈસો ટકો, અંદરથી ક્રોધ માન માયા લોભ વિષય કશાય ખૂટેવો, ત્યાં નિર્ગંથતા કહેવાય. એ કઈ ગોઠ ના રહે. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, અને જ્યાં સુધી બહારથી છૂટ્યું ને અંદરથી ના છૂટ્યું તો પાછો જવાનો. ઉષ્ણ રતે અગ્નિ વિશે બીજન દિશે બારજી, ઘન વર્ષે ઘન પોંગરે તે મહેન્દ્ર વિકારજી. વિકાર લઈને ગયો છે, ભલે ઘર છોડ્યું પણ સંસાર અહીંયામાં લઈને ગયો છે. ત્યાં પાછી સંસાર ઉભો થશે, ત્યાં ચેલા કરશે, ત્યાં આશ્રમ કરશે, મકાનો બાંધશે, ઘેરે એક ભેંસ તો ગૌશાળા કરશે, ઘેરે એક છોકરો પછી ચેલા કરશે, ઘેર તો 2 ગોધમી ખર્ચો ઘણી કરશે. એટલે મોટું રૂપ થઈ છે. અને પાછો એનો વાદર પણ માનશે કોણ? સાધુ છું. નિર્ગંથતા ધારણ કરતા પહેલા પૂર્ણ વિચાર કરજો, ટકી શકીશ કે નહીં, અને થોડી મન શું થશે, મન શું ફળ પ્રાપ્ત થશે, મારી શી ગતિ થશે. એ લઈને ખામી આણવા કરતા સાધુપણું લઈને પાછા ફરવું અને પાછા ગ્રસ્ત થવું, એના અહીંયા જ રે કરો. એનો અર્થ નથી કે સાધુપણ ન લેવું, પણ અંતર્યાર બગડી જાય, ડખડી જાય, એના કરતા છેથી એ પગેથી રહો. નહીં તો એક જ પગથું નહીં પડે ને, વચ્ચે પગથે પર નીચે જ આવે. એ લઈને ખામી આણવા કરતા અલ્પારંભિક, અલ્પારંભ એટલે ગૃહસ્થ શ્રાવક, પચીસમો બોલ. સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારીને કહી ગયા, પણ કો વિરલાને જ યથાર્થ સમજાયું. કોણ કહી ગયા? સમર્થ પુરુષો, જેવા તેવા નહીં. કલ્યાણનું સ્વરૂપ, કલ્યાણ સૂચિત છે, આત્મે સૂચિત છે. આત્મા કોણ છે, એનું ભલું કેમ થાય, માર્ગ બતાવ્યો, પણ કોઈ સમજ્યા નહીં.
કેમ નહીં સમજ્યા? એક તો અનાદિનો અવળો અભ્યાસ છે, બીજું વિષય લાલસા છે, ત્રીજું મોટા મોટું કુસંગ છે. આ બધા કરે છે કરવું. સંઘના યોગે જીવ માર્ગ બોલ્યો છે, કુસંગ બોલ્યો છે. સમર્થ પુરુષો કલ્યાણ સ્વરૂપ પોકારી પોકારીને કહી ગયા, પણ કોઈ હિલા ને કોક ને તે યથાર્થ સમજાવ્યું. યથાર્થ જેવું છે તેવું કોઈને ન સમજાયું, કોઈને ઊંધું સમજાયું, અને ખરેખર તો કોક ન સમજાયું. સમીસમું સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાની તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે. ઉપરથી રૂપાળું દેખાય, અંદર શું છે? વિષ્ટા, મૂત્ર, હાડ, માંસ, ચરબી, શ્લેષ્મ, લોહી, આપણને જોયું ના ગમે એવું બધું ભરેલું છે. ઉપર ચાદર સારી ઓઢાડેલી છે, એટલે જાણ કે અંદર થપમ એ તો ગતરો ગંદવાળો છે. શું એમાં મોહ પામે છે? સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે. કોઈ કે વિષ્ટામાં મૂકે કે મૂતરમાં અગ્રી ઘાલ કરે તો એના કરતા ભૂંડું શું મજવું હશે? જ્ઞાનીઓ સંસાર પરથી, જગત પરથી વૈરાગ થાય એવી રીતે રજૂ કરે છે, અને કુછિત કવિઓ શૃંગારથી આ જીવને સંસારમાં લપેટાય એવી વાત કરે. બેની જુદી વસ્તુ એક ને એક વર્ણન ફેર છે. જ્ઞાની વૈરાગથી જુએ છે, અને પેલો અજ્ઞાની શૃંગારથી જુએ છે. વસ્તુ તેની તે જ. એક જગ્યાએ જુવાન સ્ત્રીનું મળદું પડેલું તર્થ મરી ગયેલી, ત્યાં થઈને એક સાધુ સંન્યાસી જતા હતા. વૈરાગ આવ્યો કે આ બાઈને મનુ ભળ્યો, મનુ ભવ મળ પર એળે ગયો. જીવી હોત, ધર્મ કરત, સદગતિ થાત, સ્વરૂપને પામત. પછી કૂતરું આવ્યું. કૂતરો શું વિચાર કરે છે? આ સાધુ થઈ જાય એટલે એનું મોત ખાવું. સાધુ વૈરાગ આવ્યો અને કૂતરાને ભૂખ લાગી, ભૂખ ઉગડી. પછી એક ચોર ત્યાં થઈને જતો હતો. ચોરે વિચાર કહો શરીર પર તો સરસ સોના રૂપાનો ઘરેણો છે, મગો મગો. આ સાધુ જતો રહે એટલે જળશો ઉતારી લઉં. એકને એક વસ્તુ, એકને કામ નિકાર થયો. પછી કોઈ અમારા જતો હતો, એને જોયું, ઓહો કેટલી સુંદર નાગરીન જીતી હોત તો એમણે ખોટા ભાવ કર્યા. એકને એક વસ્તુ જેવી દ્રષ્ટિ જો તેવું થાય. સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું એનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે. મૂળ વાત, જ્ઞાનીઓ આપણને સંસારમાંથી છૂટા થવામાં, એટલે વાત એ રીતે કરે. સ્ત્રીનો દોષ નથી,
પુરુષમાં પણ એમ જ છે કેમ કસ્તુરીભાઈ અમે ગંધવાળો જ ભર્યો છે. જેવું પુરુષે આ રીતે જોવું એવું સ્ત્રી પણ એ રીતે જોવાનું કે ગંધવાળો છે, ગંધાતું છે, નાશવંત છે, જોવાનું ના ગમે એવું જ છે. સત્યાવીસમું કુપાત્ર પણ સપુરુષના મૂકેલા હસ્તથી પાત્ર થાય છે. જેમ છાશથી શુદ્ધ થયેલો સોમલ શરીરને નિરોગી કરે છે. પહેલું વાક્ય સિદ્ધાંત છે, બીજું વાક્ય દ્રષ્ટાંત છે. શું સિદ્ધાંત છે? કુપાત્ર પણ સત્પુરુષના મૂકેલા હસ્તથી પાત્ર થાય છે. સત્પુરુષનો આશીર્વાદ મળે, સત્પુરુષની પાસે જાય, એનો પાસો સેવે, એની ઉપાસના કરે, એનું કયું કરે તો પાત્ર બની જાય છે. જેવા નરને સેવીએ તેવી દે ફળ, જેવો સંગ તેવો રંગ. કુપાત્ર પાત્ર થઈ જાય. જેમ છાશથી શુદ્ધ થયેલો સોમલ નિરોગી, સોમલ ઝેર છે, છાશથી શુદ્ધ કરતો હોય ને તો એ દવા ખાય. તો બીજું કોક પકડે કે વૈદકની વાત આવી, સોમલ જોઈએ ને છાશથી તો શરીરને ગુણ કરે. એ પકડ પેલું ના પકડે તો દ્રષ્ટાંત સિદ્ધાંત તો પેલો છે. છાશથી શુદ્ધ થયેલો સોમલ શરીરને નિરોગી કરે, રોગ કાઢી નાખે. મૂળ વાત શું છે? આપણે મોક્ષને માટે પાત્ર બનવું હોય તો સત્પુરુષનું સેવન કરીએ, એની આપણા પ્રત્યે કૃપા થાય, આચલા આપે, કામ નીકળી ગયું. કુપાત્ર સુપાત્ર થાય છે. કેવા કેવા બન્યા છે? આદિક ચોર, મહાઘનઘોર પાપમાય પણ સુધરી. કેવા કેવા સુધર્યા છે? દ્રઢ પ્રહારી, અંધન ચોર, કેવા કેવા હતા? અંગુલીમાલ લૂંટારો ગૌતમ બુદ્ધના વખતમાં, વાલ્યો લૂંટારો, રોણિયો ચોર. ચોર હતો પણ એને સત્પુરુષના વચનથી આગળ આવી ગયો. દીક્ષા લઈને આત્મસાધન કરી ગયો. અઠ્યાવીસમું આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદ રૂપમય છે, સચ્ચિદાનમય છે, છતાં ભ્રાંતિથી ભિન્ન ભાષે છે. જેમ 83 આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે, 83 આંખ બે દેખાય ચંદ્ર, એમ આત્માનું સાચું સ્વરૂપ કેવું છે? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પણ દ્રષ્ટિ વોંકી છે એટલે આત્મા શુદ્ધ સ્વરૂપ દેખાતો નથી. દ્રષ્ટિ વોંકી ચંદ્ર બે દેખાય. શુદ્ધ સચ્ચિત આનંદમય પરમાર્થથી આત્મા પ્રભુ છે
ભગવાન છે પણ ચોખ્ખો હોય ત્યારે. અત્યારે તો મલિન અવસ્થામાં છે, છતાંય પરમાર્થી જોતો તે આત્મા પરમાત્મા છે. કચરો અંદર પેશો નથી, કચરો ઉપર છે. સૂર્ય ઉપર વાદળ આવે તો વાદળ ઉપર છે, સૂર્યમાં પેઠું નથી. એટલે આજે પણ આત્મા તો પરમાત્મા છે, પણ નિજ ભાને તેમ ભાન થવું જોઈએ. આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે. સત કહેતા છે દ્રવ્યો છે, રહેવાનો છે, ઉત્પાદ વેદન ધ્રુવયુક્ત છે. જે પદાર્થ ઉત્પાદ ધ્રુવયુક્ત હોય તે પદાર્થ હોય જ. ઉત્પન્ન થાય છે પર્યાય, નાશ પામે છે પર્યાય, અને મૂળ શબ્દો ના થતો ધ્રુવ. જે કોઈ પદાર્થ છે તેને આ નિયમ છે. આત્મા પણ સત છે અને છે દ્રવ્ય સત છે. સત એટલે હોવું. આકાશ છે, કાળ છે, આકાશ છે, પૂતગલ છે, આત્મા છે, ધર્માતિકાય છે, અધનકાય છે બધામાં. ત્યાં આત્મા જુદો તે પડે ચિત્ત. આ છ દ્રવ્યો છે, એમાંથી આત્માને જો ચિત્ત નામનું લક્ષણ લો કે જાણવાનો ગુણ શેમાં? આત્મા સિવાય કોઈમાં નહીં. ચિત્ત એટલે જાણવાનો ગુણ છે જેમાં, પણ જાણવાનો ગુણ હોવા છતાંય જેને તે સમજેલ નથી તે આનંદ નથી. જે સમજ્યા આત્મા જ્ઞાન દર્શનમય છે. આત્માનો ગુણ જાણવા દેખવાનો છે. આત્મા દેખાય નહીં, આત્મા પોતે દેખે. આત્મા પૂતગલના ગુણો નથી કે તે ગંધાય, દેખાય, ખખડાય, ચોખાય, એવો કોઈ ગુણ નથી. કે જગા રોકે, વજન હલકું ભારે, એવું કશું જ નથી. પૂતગલના ગુણોથી વિરુદ્ધ ગુણો છે. એટલે જ આત્મા સત છે, ચિત્ત છે. ચિત્ત એટલે જાણ દેખવાનો ગુણ છે તેનો. પણ આ સંસારી જીવોને આનંદ નથી. ચિત્ત હોવા છતાં કારણ એને લક્ષ્ય લીધે છે. આત્માનું ભાન નથી, તેથી દુઃખ છે. જે સ્વરૂપ પામ્યા સમજાવી પામ્યો દુઃખાનંદ. સચ્ચિદાનંદ એટલે ભગવાન. સત એટલે આખું જગતના બધા પદાર્થ, અને ચિત્ત કહેતા બધા જીવો, સિદ્ધના અને જગતના. અને સચ્ચિદાનંદ કહેતા ભગવાન છૂટા પડી ગયા. પછી બધા જીવો તો ખરા, પણ આનંદ કોને છે? સ્વરૂપ મળી તેને. આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં ભ્રાંતિથી ભીન પાસે છે. જેમ 83 આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે, એક જ છે, પણ 83 આંખ તો બે દેખાય. એમ આત્મા જ્ઞાનમય છે, છતાં આત્મા જળ જેવો લાગે છે. ભાષો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. એનું એ તેને ઘૂંટ્યું છે કે હું શરીર છું, હું શરીર છું. એ કાયમ સતત ઘૂંટ્યું છે, હું શરીર છું. આ અનાધિકાર થયા તો ઘૂંટ્યું છે, એકદમ જાય છે રીતે બહુ પાસ બેસી ગયો છે. નીકળે છે તે
અનાદિકાળનો કાટ એકદમ નીકળે છે તે પ્રબળ પુરુષાર્થ કરવો પડે. કાટ ચડ્યો હોય એ વાસણને ખટવવું પડે, છાશ નાખીને, લીંબુથી નાખીને, પછી નારિયેળની કાથ પેલી ઉપરની ચોટલી ઘસ ઘસ કરે તારે કાં થાય. પ્રભુશ્રી કહેતા ગચી નાખ. એમ અનાદિકાળનો કાટ એમને એકદમ ના જાય, પ્રબળ પુરુષાર્થ માગે છે. કોટ તોડવો હોય, ફટાકડે ના ફૂટે, સામે તોપો મૂકવી પડે. આ જરીક પ્રયત્ન કે થાય, અનાદિનો કાટ બહુ બળવાન બળ કરવું પડે. યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં, કે આપનારનો ઉપકાર ઓળવશો નહીં. યથાર્થ જેવું છે તેવું સાચું કહેનાર, આપણે એટલું કહેનાર, ત્યાં દમ ના રાખશું. દમ કેવો રાખાવું, કયું કરીશું, અન્ન ના કરે, અથવા તો કયું કરે નહીં, શબ્દથી કરે, ભાવથી ન કરે, અથવા બારી કાઢે. હું માણે નથી નીકળ્યો, બારીએ નીકળ્યો છું. અમે લીલોતરી નથી ખાતા, સુકોતરી ખાઈએ જ છીએ. અમે પૈસા રડતા નથી, કાંગડિયા રડીએ જ છીએ. આ બધો દંભ પછી કહેવાય. અને પાછા હોમો થાય, અમે કરશું નહીં કર્યું બોલવું જોઈએ. આપણે પોતાનું જ કરવું હોય તો આપણે ક્યાં છેતરીએ? તું તને છેતરે છે કે આપનાનો ઉપકાર વળવશો નહીં. યથાર્થ વતન કહેનાર એનો ઓળવશો નહીં, એનો ઉપકાર ઘણો. મને સાચી વાત કરી, સાચી સલાહ આપી, મારા હાથમાં હિતું કર્યું. કૃપાદેવે મુનિદેવ કણજીને કેટલી શરત કરાઈ છે. વતન સાચું માનો, ઉપકારીનો અને ન માનો તો મેં સાચા ઉપકારનો મેં ઉપકાર વળ્યો. બધા મોટા ગુનો જો હોય, ઉપકાર ઉપર અપકાર કરો. ઉપકાર કરો એ તો સબ હરકું થઈ રહ્યું, પણ આપણું જ્ઞાની ઉપકાર કર્યો એનો ઉપકાર માનવો પડે. અપકાર ઉપર ઉપકાર કરવો તો કે આપણું ગુનું કરે તેનું ભલું થાવ. પણ મોટો ગુનો ઉપકારનો ઓરવો એની ગણમાં નહીં. આપણી ઉપર ઉપકાર કર્યો હોય તો પરમ કૃપા દેવે છે, એ ઉપકાર કોઈ નથી કર્યો. દંભ રાખશો નહીં, કે આપનારનો ઉપકાર વળવશો નહીં. સાચી સલાહ આપી આપણને. અમે બહુ વિચાર કરીને આ મૂળ તત્વ શોધ્યું છે કે ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષ્મણ નથી. કૃપાદેવે બહુ વિચાર કર્યો. અમે બહુ વિચાર કરીને અનુભવી વિચારી નિર્ણય કર્યો છે. એમને નથી બોલ્યા, એમને નથી લખ્યું.
મગજ ઠેકાણે રાખીને વિચાર કરી લખ્યું છે. વિના દીવાના પણે આ કલમ ચલાવું છું. બહુ વિચાર કરીને આ મૂળ તત્વ શું કે ગુપ્ત ચમત્કાર જ કૃષ્ણ લક્ષ્મણ નથી. ગુપ્ત ચમત્કાર શું? ગુપ્ત ચમત્કાર જ્ઞાનીના વચન વડે આ પામર જીવ પરમાત્મા બને એવો તો ચમત્કાર છે. બધા તકલીફો જાઓ એમાં ચમત્કાર નથી. ભગવાન બનાવે ચમત્કાર નહીં. જેવો તેવો કહેવાય. તદ્દન પોતે જળ થઈ ગયો, જળ જ માની બેઠો પોતે, એને પરમાત્મા માને. એ ઓછો ચમત્કાર નથી, એ ઉપકાર પણ મોટો છે.